हाँ तो मित्रों, हूँ राहुल यादव, तमारो मैथ्स मेंटर। આપણે જે સંબંધ અને વિધેય સ્ટાર્ટ કર્યું હતું એની અંદર સંબંધના પ્રકારો આપણે જોઈ ગયા છીએ। હવે આજે આપણે વિધેય એટલે શું, વિધેયના પ્રકારો અને જે ગુજરાત બોર્ડમાં અને ગુજકેટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ગુજરાત બોર્ડમાં જે 3 માર્ક્સમાં પૂછાય છે એક એક અને વ્યાપ્ત વિધેય, અને ગુજકેટમાં ભી આપેલું વિધેય કયા પ્રકારનું છે તે આપણે શીખશું, એની થિયરી આપણે જોઈશું, બરાબર છે। તો સૌથી પહેલા આપણે સંબંધ વિશે વાતચીત કરી હતી। તો સંબંધ તમને ખબર પડી ગઈ હતી, બરાબર છે। હવે આપણે એક લાઈન भी જાણતા હતા, કઈ લાઈન જાણતા હતા કે જેટલા भी વિધેય છે તે એક પ્રકારના સંબંધ છે, પરંતુ દરેક સંબંધ વિધેય નથી। આપણે એ भी જાણી ગયા હતા કે કયો સંબંધ વિધેય બનશે, શું કયો સંબંધ વિધેય બનશે। તો એની માટે આપણે ખબર હતી કે પ્રદેશના દરેક ઘટકો પાસે અનન્ય જોડાણ હોય। અનન્ય એટલે શું, એક અને માત્ર એક એવા જેટલા સંબંધ છે જેની અંદર પ્રદેશના તમામ ઘટકો સંબંધમાં હશે અને અનન્ય સંબંધમાં હશે, તો તેવા ઘટકોને આપણે શું કહીશું, તેવા સંબંધને શું કહીશું આપણે, વિધેય। તો જ્યારે વિધેય તમે જાણી ગયા તો હવે જોઈએ છીએ આપણે આજે શીખશું એક એક વિધેય। શું શીખશું, એક એક વિધેય। તો સૌથી પહેલી વસ્તુ, એક એક વિધેય, એક વિધેય તો છે અને જો વિધેય છે તો मतलब કે તે વિધેયની જે પરિકલ્પના હતી કે પ્રદેશના તમામ ઘટકો પાસે અનન્ય જોડાણ હોવું જોઈએ તેનું પાલન કરશે। હું તમને ફક્ત એક જ લાઈનમાં જો શીખવાડી દઉં તો માની લો કે આ તમારો પ્રદેશ છે, સમજજો ધ્યાનથી, અને આ તમારો સહપ્રદેશ છે, સહપ્રદેશ છે, બરાબર છે। અત્યારે જે શીખવાડું છું તે તમને ગુજકેટ અને જેઈ માં કામની વસ્તુ છે, બરાબર છે। હવે પ્રદેશની અંદર માની લો કે 4 ઘટકો છે, એક એ, એક બી, એક સી અને એક ડી, બરાબર છે। અને સહપ્રદેશની અંદર 5 ઘટકો માની લો કે 1 2 3 4 અને 5, બરાબર છે। હવે જો આ સંબંધ વિધેય હોય તો એનો પ્રેક્ટિકલ મતલબ શું થશે, એ કોઈના કોઈ સાથે જોડાયેલું હોવું જોઈએ, બી બી કોઈના કોઈ સાથે, સી બી કોઈના કોઈ સાથે અને ડી બી કોઈના કોઈ સાથે, અને આ બધા એકાકી જોડાણમાં હોવા જોઈએ, એક જ એરો એમની પાસે હોવો જોઈએ। તો એક ઉદાહરણ તરીકે હું અહીંયા મેં બતાવ્યું, બરાબર ને। તો આ વિધેય તો બની ગયું। વિધેય કેમ બની ગયું, કારણ કે પ્રદેશના દરેક ઘટક પાસે એરો છે। પણ આ જે વિધેય બન્યું, જો જનરલી જીએસસીબી માં પૂછાય છે કે આપેલું વિધેય એક એક છે કે નહીં તે ચકાસો, આપેલું વિધેય વ્યાપ્ત છે કે નહીં તે ચકાસો। તો સૌથી પહેલા હું તમને એક એક નો મતલબ શીખવાડી રહ્યો છું। તો શું આ વિધેય એક એક છે, તો તમે કહેશો ના। તમે શું કહેશો, ના। કેમ, તો એક એક ની એક લાઈનમાં વ્યાખ્યા તમે જરાક દિમાગમાં ફિટ કરો। વ્યાખ્યા આપું છું, પ્રદેશનો જે ઘટક સહપ્રદેશના જે ઘટક સાથે જોડાયેલું હોય, શું પ્રદેશનો જે ઘટક સહપ્રદેશના જે ઘટક સાથે જોડાયેલું હોય, સહપ્રદેશનો તે ઘટક પ્રદેશના અન્ય કોઈ ઘટક સાથે સંકળાયેલું હોવું જોઈએ નહીં। મતલબ શું, એક એક જોડાણ। જેમ કે આ એ જે છે તે 4 સાથે જોડાયું તો આ 4 હવે કોઈ સાથે જોડાવું જોઈએ નહીં। મતલબ કે આ બી જે ફરી 4 સાથે જોડાઈ રહ્યું છે એને 4 સિવાયના કોઈ ઘટક સાથે જોડાવું જોઈશે। તો માનો કે આ બી ને આપણે 5 સાથે જોડી દીધું, તો અહીંયા જોઈ લો પ્રદેશનો આ ઘટક આની સાથે જોડાયેલો છે, આ કોઈ સાથે જોડાયેલો નથી। એવું જ તમામ સાથે થાય છે। મતલબ મારા ગામમાં આને આપણે કહેશું કે દરેક સવાલને અલગ જવાબ હોવો જોઈએ। જો વિધેય એટલે શું, તો વિધેય એટલે દરેક સવાલને જવાબ હોવો જોઈએ। સવાલ એટલે આ, જવાબ એટલે આ। વિધેય એટલે શું, દરેક સવાલને અનન્ય જવાબ હોવો જોઈએ પ્રોપર રીતના, મતલબ કે દરેક પાસે એક એરો હોવો જોઈએ। એક એક વિધેય એટલે શું કે સવાલનો જે જવાબ મળે છે એ જવાબનો સવાલ તે જ હોવો જોઈએ, એની સિવાય બીજો કોઈ ન હોવો જોઈએ। મતલબ એક જવાબ માટે એક જ સવાલ હોવો જોઈએ। ફરી વખત, શું, એક જવાબ માટે એક જ સવાલ હોવો જોઈએ। સમજાય છે ને તમને? આ જેની સાથે સંકળાયું તે આની સિવાય અન્ય કોઈ સાથે સંકળાઈ શકતું હોવું જોઈએ નહીં। તો આ જે જોડાણ છે તેને શું કહેશો તમે, જેમ કે અહીંયા આકૃતિમાં મેં બતાવ્યું છે, તો આને આપણે કહેશું એક એક વિધેય। શું કહેશું, એક એક વિધેય। આ બાજુનો ઘટક આ બાજુના જે ઘટક સાથે સંકળાયેલો છે
તે ઘટક અન્ય કોઈ સાથે સંકળાયેલું હોવું જોઈએ નહીં. એક વિધેય છે એવું વિધેય છે કે જેમાં દરેક જવાબને સંલગ્ન એક જ સવાલ મળે. વિધેય છે કેવું વિધેય છે? દરેક જવાબ મતલબ કે દરેક જવાબમાં દરેક શબ્દ જવાબને સંલગ્ન એક જ સવાલ મળે. જરૂરી નથી કે આ બાજુ બધા જ ઘટકો સંકળાયેલા હોય. થોડીક વારમાં હમણાં જોશું કે એનો શું મતલબ થાય છે. હાલમાં આપણે એ જોઈએ છીએ કે પ્રદેશનો ઘટક સહપ્રદેશના જે ઘટક સાથે સંકળાયેલો હોય તે ઘટક પ્રદેશના અન્ય કોઈ ઘટક સાથે સંકળાયેલો હોય નહીં. ગણિતમાંની રજૂઆત કઈ રીતના? તો દાખલા માટે ધ્યાનથી સમજજો. દાખલા માટે અથવા ગાણિતિક રીતના બે રીતના સાબિતી છે. માનો કે પ્રદેશ જે છે તે A છે, બરાબર? તો પ્રત્યેક x1 x2 belongs to પ્રદેશ ક્યાંથી લેવાનો? આપણે A માંથી. દરેક x1 x2 belongs to A માટે જો x1 અને x2 અલગ અલગ છે તો તેમના જવાબો મતલબ કે f of x1 અને f of x2 પણ કેવા હોવા જોઈએ? અલગ અલગ હોવા જોઈએ. અલગ અલગ સવાલ માટે અલગ અલગ જવાબ હોવો જોઈએ, અથવા તો અલગ અલગ જવાબ માટે અલગ અલગ સવાલ હોવો જોઈએ, અથવા તો બીજી બી રીત છે કે x1 x2 પ્રદેશના માન્ય ઘટકો હોય અને જો x1 અને x2 સરખા હોય તો f of x1 અને f of x2 બી કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. મતલબ શું? અગર બે જવાબ સરખા છે તો બંનેના સવાલ કેવા હશે? સરખા હશે. દેશી લેંગ્વેજમાં કહું તો અનન્ય જોડાણ બંને બાજુ હોવું જોઈએ. શું? અનન્ય જોડાણ બંને બાજુ હોવું જોઈએ, જ્યારે પ્રદેશમાં તમામ ઘટકો જોડાણમાં હોવા જોઈએ. તો આ જે આકૃતિ કે આ જે સમજૂતી હતી તે કોની સમજૂતી હતી? એક વિધેયની. અને આશા રાખું છું કે તમને એક વિધેય સમજાઈ ગયો હશે. હવે આજનો જે બીજો મુદ્દો આપણે શીખવાના છીએ તે શું શીખવાના છીએ? વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેયની વાતચીત કરી લઈએ. આકૃતિ યાદ રાખીએ છીએ. ચલો આને બી ઇરેઝ કરી દઈએ, ફરી વખત ડ્રો કરશું. હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેય, બરાબર છે? તો જરાક જોઈએ તો આ તમારું પ્રદેશ છે અને આ તમારું સહપ્રદેશ છે, બરાબર ને? પ્રદેશમાં ચાર ઘટકો એઝ ઇટ ઇઝ A B C D અને આ બાજુ માનો કે પાંચ ઘટકો છે, 1 2 3 4 5. હવે વ્યાપ્ત વિધેય બી છે તો વિધેય, અને અગર વિધેય છે તો મતલબ કે પ્રદેશના તમામ ઘટકો અનન્ય રીતના જોડાણમાં હોવા જોઈએ. વિધેયની આ જ વ્યાખ્યા છે, પ્રદેશના તમામ ઘટકો અનન્ય રીતે જોડાણમાં હોવા જોઈએ. તો મતલબ કે આ ચારે ચાર પાસે એરો તો હોવો જોઈએ. હવે જો માનો કે આ એરો આવી રીતના ધરાયું તો આ જે જોડાણ થયું તે એક વિધેય થયું, કારણ કે આ બાજુ બધા પાસે એક એરો છે અને આ બાજુ બી જેટલા ઘટકો જોડાણમાં છે એમની પાસે બી એક જ એરો છે. તો એક વિધેય તો થયું. શું આ વ્યાપ્ત વિધેય છે? હું કહીશ નહીં. કેમ? તો કારણ કે મને વ્યાપ્ત વિધેય આવડે છે ને હવે તમને બી આવડશે. વ્યાપ્ત વિધેયનો એકદમ JEE માં કે ગુજકેટમાં દેશી લેંગ્વેજમાં મતલબ થશે RF is equal to COD. શું મતલબ થશે? RF is equal to COD. RF નો મતલબ શું? તો RF નો મતલબ વિસ્તાર. શું? વિસ્તાર. અને COD નો મતલબ શું? સહપ્રદેશ. હવે સમજો, ખાલી એક લાઈનમાં તમને આવડી ગયું. જે વિધેયમાં વિસ્તાર તેના સહપ્રદેશ જેટલો થઈ જાય, આપણે જાણીએ છીએ કે મેજોરિટી કેસીસમાં રેન્જ જે હોય છે તે સહપ્રદેશનો ઉપગણ હોય છે. વિસ્તાર હંમેશા સહપ્રદેશનો શું હોય? ઉપગણ. પણ જો વિસ્તાર સહપ્રદેશ જેટલો થઈ જાય, જો વિસ્તાર સહપ્રદેશ જેટલો થઈ જાય એવા વિધેયને શું કહેશું આપણે? વ્યાપ્ત વિધેય કહેશું. ઇફ RF is equal to COD તો જે વિધેય છે તેને આપણે શું કહેશું? વ્યાપ્ત વિધેય કહેશું. વ્યાપ્ત વિધેય એટલે તમને ખબર પડી. હવે એનો પ્રેક્ટિકલ મતલબ જોઈએ. જો વિસ્તાર સહપ્રદેશ જેટલો થઈ જાય એનો મતલબ શું? સહપ્રદેશના તમામ ઘટકો જોડાણમાં હોવા જોઈએ. કારણ કે આ જે આકૃતિ બતાવી છે એમાં પ્રદેશ શું છે? ABCD. સહપ્રદેશ શું છે? 1 2 3 4 5. પણ વિસ્તાર શું છે? 1 2 3 4. વિસ્તાર શું છે? 1 2 3 4. 5 એવો ઘટક છે કે જે સહપ્રદેશમાં છે પરંતુ વિસ્તારમાં નથી. મતલબ કે આ જે દાખલો છે એની અંદર વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી. મતલબ કે આ વ્યાપ્ત વિધેય નથી. અચ્છા, મતલબ એવું કે સહપ્રદેશના બધા ઘટકો જોડાણમાં હોવા જોઈએ. હા, અગર જે વિધેયમાં સહપ્રદેશના
બધા જ ઘટકો જોડાણમાં હોય તેવા વિધેયને આપણા ગામમાં શું કહેશું? વ્યાપ્ત વિધેય. ખબર પડી ને? વ્યાપ્ત વિધેય એટલે શું? સપ્રદેશના બધા ઘટકો પાસે એરો હોવો જોઈએ. શું? સપ્રદેશના બધા ઘટકો પાસે એરો હોવો જોઈએ. દાખલા માટે શું કરશું? આ તો સમજૂતી થઈ અને આશા રાખું છું કે તમને વ્યાપ્ત વિધેય સમજાઈ બી ગયો. એક એક વિધેય એટલે બંને બાજુ દરેક ઘટક પાસે એક એક એરો હોવો જોઈએ. સપ્રદેશમાં દરેક ઘટક ઇમ્પોર્ટન્ટ નથી, પણ જેટલા ઘટકો પાસે એરો છે એક જ એરો હોવો જોઈએ. પ્રદેશ વિધેય હોવાથી પ્રદેશના તમામ ઘટકો પાસે એરો તો જોઈએ જ. આ એક એક વિધેયની વાતચીત થઈ. વ્યાપ્ત વિધેય એટલે શું? તો વ્યાપ્ત વિધેય એટલે સહપ્રદેશમાં કોઈ એવો ઘટક ન મળવો જોઈએ કે જેની પાસે એરો ના હોય. એક કરતા વધુ એરો હોય ચાલશે, પરંતુ દરેક પાસે એરો હોવો જોઈએ. હવે ગુજકેટના જે પ્રશ્નો છે થોડીક વાર એની જે અન્ડરસ્ટેન્ડિંગ છે થોડીક વાર પછી લેશું. પહેલા જરાક જોઈ લઈએ કે જે એક્ઝામમાં આપણને ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ વ્યાપ્ત વિધેય સાબિત કઈ રીતના કરશું. તો આપણે જાણીએ છીએ વ્યાપ્ત વિધેય એટલે શું? તો વિસ્તાર બરાબર સપ્રદેશ. 11મા ધોરણમાં વિસ્તાર મેળવવાની રીત આપણે જાણી હતી. વિસ્તાર મેળવવું, કોઈ પણ દાખલાનો વિસ્તાર મેળવવું 11મા ધોરણની જે રીત હતી એ જ. કઈ રીત હતી? તો તમને ખબર છે વિસ્તાર મેળવવા માટે તમે શું કરો છો? y બરાબર f of x. શરૂઆત ક્યાંથી કરો છો? y બરાબર f of x થી. પછી x ને કરતા બનાવો છો. ઇન શોર્ટ x ને કરતા બનાવો છો નો મતલબ શું? x ને y સ્વરૂપે દર્શાવો છો અને એની પછી x નો પ્રદેશ મેળવો છો. પ્રદેશ મેળવવાની એ જ રીત છે. જ્યાં 0 થતો હોય તેને r માંથી બાદ કરી દેવું. તો x નો જે પ્રદેશ મળે છે y બરાબર f of x હોવાથી તમારું વસ્તુ કેવી થઈ જાય છે કે તમને વિસ્તાર મળી જાય છે. વિસ્તાર બરાબર આ. ના ખબર પડીએ તો હું જરાક તમને એક દાખલો લઈને શીખવાડી દઉં. પેલી બાજુ લખીએ છીએ એટલે કેવું કે છેલ્લે રિવિઝન આપીશ તો તમને સમજાઈ જશે. માનો કે તમને y બરાબર 2x - 1 by 3x + 1 આવું કંઈક આપેલું છે. બરાબર? y એટલે કે ઇન શોર્ટ f of x. તમને આવું આપેલું છે અને તમારે આનો વિસ્તાર મેળવવો છે. તો તમે વિસ્તાર કઈ રીતના મેળવશો? તો તમે y બરાબર લખશો, પછી x ને કરતા બનાવશો. તો મતલબ આ આમ ગયું એટલે કે 3xy વત્તા y બરાબર 2x - 1. x ને કરતા બનાવો છો તો આ 3x ઓછા અહીંયા 3xy ઓછા 2x બરાબર -y -1. તો અહીંથી x બરાબર તમને મળી ગયા -y + 1 ના છેદમાં આ બાજુ x ને કોમન કાઢ્યું છે તો 3y - 2. તો તમે જોયું કે x ને જ્યારે તમે કરતા બનાવ્યો તો x નો પ્રદેશ અહીંયા શું? x નો પ્રદેશ મતલબ કે આવું બન્યા પછી ડાયરેક્ટલી તમે વિસ્તાર લખી દેશો. કઈ રીતના લખો છો? તો r માંથી છેદ જ્યાં 0 થતો હોય છેદ ક્યાં 0 થઈ જાય છે? 2/3. તો આ એનો શું થઈ ગયો? વિસ્તાર. તો આપણે જે 11મા ધોરણમાં વિસ્તાર મેળવવાની જે રીત શીખ્યા હતા ને એ રીતે તમારે શું કરવું પડશે? વિસ્તાર મેળવવો પડશે. શું કરવું પડશે? વિસ્તાર મેળવવો પડશે. અને પછી સહપ્રદેશ તો વિધેયમાં વ્યાખ્યાયિત જ હશે ને, સમથિંગ ટુ સમથિંગ એરો પછીનું એ તમારું શું થઈ ગયું? સહપ્રદેશ. જો વિસ્તાર અને સહપ્રદેશ સરખાયા તો તમે લખી દો તેથી વિસ્તાર બરાબર શું? સહપ્રદેશ. અને જો વિસ્તાર બરાબર સહપ્રદેશ થઈ જાય છે તો આપેલું વિધેય શું થઈ ગયું? વ્યાપ્ત વિધેય થઈ ગયું. અને જો આપેલું વિધેય વ્યાપ્ત વિધેય થઈ ગયું તો તેને શું કહેશો? આપેલું વિધેય. હવે માનો કે બહુ જે ઇમ્પોર્ટન્ટ છે જે તમારે ગુજકેટમાં 3 માર્કમાં પૂછાવાનો છે તેની આપણે ચર્ચા કરી લઈએ. તો એક એક અને વ્યાપ્ત વિધેય સાબિત કરવાના પ્રશ્નો આવતા હોય છે. શું? એક એક અને વ્યાપ્ત વિધેય સાબિત કરવાના પ્રશ્નો આવતા હોય છે. અને જેઈમાં પ્રદેશ અને વિસ્તાર મેળવવાના પ્રશ્નો આવતા હોય છે. તો હું તમને એક દાખલા તરીકે માનો કે આવું છે કે f એ a થી b પર વ્યાખ્યાયિત છે. શું? f એ a થી b પર વ્યાખ્યાયિત છે અને f of x બરાબર 2x - 1 upon 3x + 2 કંઈક આવું આપેલું છે. ક્લિયર છે? શું? f of x બરાબર 2x - 1 upon 3x + 2. તો આ કેસની અંદર આપણે સાબિત કરો કે આ વિધેય એક એક અને વ્યાપ્ત છે. માનો કે આ સંપૂર્ણ તમારે આવી સાબિતી કરવાની છે. તો તમે શું કરશો? તમે અહીંયા લખશો એક એક વિધેય માટે. શું લખશો? એક એક વિધેય માટે. હવે એક એક વિધેય માટે તો તમને મેં શીખવાડ્યું. શું શીખવાડ્યું? તમારે ક્યાંથી શરૂઆત કરવી પડશે? તો સૌથી પહેલા તમારે ધારો કે x1 x2 belongs to આનો પ્રદેશ શું છે? a. આનાથી શરૂઆત કરી. x1 is not equal to x2. જો x1 x2 જેટલા નથી અથવા તો f of x1 is not equal to f of x2 ઊંધું જ સાબિત કરો ને ચાલશે.
તો એફ ઓફ x1 એફ ઓફ x આ હતા તો એફ ઓફ x1 શું થઈ જશે 2x1 minus 1 upon 3x2 plus 3x1 plus 2 is not equal to f of x2 તો અહીંયા x2 લખી નાખો તો 2x2 minus 1 upon 3x2 plus 2 પરફેક્ટ ખબર પડી ને અહીંથી શરૂઆત કરી છે તમારે x1 is not equal to x2 લાવવું છે ચોકડી ગુણાકાર કર્યો તો 2 તેરી 6 x1 x2 વત્તા 4x1 minus 3x2 minus 2 is not equal to આ બાજુ તો 2 તેરી 6 x1 x2 ઓછા 3x1 વત્તા 4x2 minus 2 જો તમે જો તો 6x1 x2 કેન્સલ આઉટ થઈ ગયા અને -2 કેન્સલ આઉટ થઈ ગયા તો આ -3x1 આ બાજુ ગયા તો 4x1 હતા તો કેટલા થઈ ગયા 7x1 અને આ -3x2 પહેલી બાજુ ગયા તો ઇઝ નોટ ઇક્વલ ટુ વચ્ચે ચાલે છે કેટલા થઈ ગયા 7x2 તો 7 કેન્સલ આઉટ થઈ ગયા તો તમને શું મળી ગયું x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 એનો મતલબ શું થયો કે તમે x1 x2 belongs to a માટે અગર f of x1 is not equal to f of x2 implies x1 is not equal to x2 તમે આવું કંઈક સાબિત કરી શક્યા અને આ તો એક એક વિધેયની વ્યાખ્યા હતી તેથી આપેલ વિધેય એક એક વિધેય છે બરાબર ને પરિણામ નંબર 1 પછી તમે ફરી ટાઇટલ મારશો શું ટાઇટલ મારશો વ્યાપ્ત વિધેય માટે તો વ્યાપ્ત વિધેય માટે તમને ખબર છે મેં હાલમાં તો શીખવાડ્યું તમારે ખાલી એક એક્સ્ટ્રા લાઈન કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ બીજું એટલે શું સપ્રદેશ માટે ધારો કે કોઈક x બિલોંગ્સ ટુ પહેલું એટલે કે પ્રદેશ મળે છે કે જેથી y બરાબર f of x કોઈ પણ દાખલો હોય આ લાઈન ગોખી નાખો અને ચિપકાઈ દેવાની ક્યારે જ્યારે તમને વ્યાપ્ત વિધેયની સાબિતી પૂછી હોય ત્યારે તમે શું કર્યું ધારો કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ બીજું એટલે સપ્રદેશ માટે કોઈક એટલે કે ઊંધોઈ બિલોંગ્સ ટુ કોઈક x બિલોંગ્સ ટુ પહેલું એવું મળે છે કે જેથી y બરાબર f of x હવે અહીંથી દાખલાની શરૂઆત કરશો તમે y બરાબર f of x તમારી પાસે હતું કેટલા હતા 2x minus 1 upon 3x plus 2 તમારે x ને કરતા બનાવવાનો છે એટલે આ પાર્ટી આમ આવી એટલે કે 3xy plus 2y is equal to આ બાજુ 2x minus 1 આમ આવ્યું y વાળું પેલી બાજુ ગયું બરાબર છે અથવા તો આમ ગયું એટલે કે 2x ઓછા 3xy is equal to 2y plus 1 x ને તમે કરતા બનાવી દીધો તો અહીંયા 2y plus 1 upon x કોણ નીકાળી દીધું છે તો 2 minus 3y હવે વિચારો x નો પ્રદેશ એટલે શું છેદ જ્યાં 0 થતો એટલું r માંથી બાદ કરી દો છેદ 0 ક્યાં થાય છે તો 2/3 માટે થાય છે ક્યાં થાય છે 2/3 માટે તો તમે લખી દીધું તેથી વિસ્તાર બરાબર r માઈનસ કેટલું તો 2/3 આશા રાખું છું આ તમે 11 માં બહુ સારું ભણીને ગયા છો અને તમને આ મેળવતા આવડતું હશે જો તમને નથી આવડતું જો તમે પહેલી વખત મારી પાસેથી શીખો છો તો માનો કે તમે મારા ગામમાં છો તમે મારા ગામના એટલે કે તમે મારી જેવી સિસ્ટમ ધરાવો છો બહુ જ આસાન છે આ ચેપ્ટર બધાને અઘરું એટલે લાગે છે કે આવી બધી રજૂઆત છે વ્યાપ્ત વિધેયની પહેલી જે આસાન વસ્તુ છે ને શીખવાડું તમારે સૌથી પહેલા એક લાઈન દિમાગમાં ફિટ કરો દેશીમાં કહું તો ગોખી નાખો કઈ લાઈન તો પ્રત્યેક એટલે ઊંધો પ્રત્યેક ધારો કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ બીજું એટલે સપ્રદેશ પકડવાનો ધારો કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ બીજા માટે કોઈક એટલે કે ઊંધો ઈ x બિલોંગ્સ ટુ પહેલું એટલે પ્રદેશ આટલું ગોખો ધારો કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ બીજા માટે કોઈક x બિલોંગ્સ ટુ પહેલું એવું મળે છે કે જેથી y બરાબર f of x ગમે દાખલો હોય વ્યાપ્ત વિધેય તમારે આટલું તો લખી જ નાખવાનું અને જેવું તમે આટલું લખ્યું પછી તમારે દાખલાની શરૂઆત કરવાની y બરાબર f of x તો આપેલું છે x ને કરતા બનાવવાનો શું કરવાનો x ને કરતા બનાવવાનો જેમ કે આ દાખલામાં x ને કરતા બની ગયો જેવો x કરતા બની જાય ને પછી તમારે ડાયરેક્ટલી લખી દેવાનું શું લખી દેવાનું વિસ્તાર બરાબર x ને કરતા બનાયા પછી તમારે લખવાનું વિસ્તાર બરાબર તો આ વિસ્તાર બરાબર શું તો r માઇનસ અને પછી આ જે છેદ પકડવાનો છેદ કેટલો હતો 2 - 3y કેટલો હતો 2 - 3y
હવે એને જરાક દિમાગમાં ફિટ કરો કે જો 2 - 3y શૂન્ય થઈ ગયો તો 2 બરાબર 3y થઈ ગયું તો y બરાબર કેટલું થઈ ગયું 2/3 અને જે છેદ શૂન્ય થતો હોય ને એટલું r માંથી બાદ કરો એ તમારો શું થઈ જશે વિસ્તાર એટલે કે અહીંયા વિસ્તાર બરાબર r - 2/3 અને એની પછી તમારે જોવાનું અહીંયા કાંઈક તો આપેલું હશે ને માનો કે આ જે છે ને r - 2/3 છે એવું માનો ખાલી હાલના આ દાખલા માટે તો આ દાખલામાં અહીંયા તમને શું મળ્યો વિસ્તાર બરાબર સહપ્રદેશ માનો કે આવું આપેલું હોત તો વિસ્તાર બરાબર સહપ્રદેશ થઈ જાત ને અને જો વિસ્તાર બરાબર સહપ્રદેશ થાય તેથી આપેલ વિધેય કેવું છે વ્યાપ્ત વિધેય છે તો હું એટલી આશા રાખી શકું છું કે તમને આજના દિવસમાં એક એક વિધેય નક્કી કરતા આવડી ગયું વ્યાપ્ત વિધેય નક્કી કરતા આવડી ગયું અને હવે સમજજો આ દાખલો હવે અહીંયા આપણે તમે નોટ ડાઉન કરી લીધું હશે ધ્યાનથી જોઈ લો ફરી વખત જો કરવું હોય એક એક સાબિત કરવું હોય તો એનું ફિક્સ સ્ટ્રક્ચર છે કે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ પહેલા માટે ચાલુ ક્યાંથી કરશો f of x1 is not equal to f of x2 f of x આપેલું હશે એમાં x ની જગ્યાએ x1 અને x ની જગ્યાએ x2 મૂકીને નોટ ઇક્વલ ટુ સાથે આમ છેદ બે દૂર ચોકડી ગુણાકાર કરશો છેલ્લે લાવી દેવાનું શું લાવી દેવાનું x1 is not equal to x2 જેવું તમને f of x1 is not equal to f of x2 માટે x1 is not equal to x2 મળે અથવા તો ઊંધું ચાલુ કર્યું છે કે f of x1 બરાબર f of x2 તો શું સાબિત કરશો x1 બરાબર x2 બે રીત મેં તમને આગળ શરૂઆતમાં શીખવાડ્યું જો એવું આવી જાય તો આપેલું વિધેય કેવું છે એક એક વિધેય છે વ્યાપ્તની તો તાજી વાતચીત કરી તો આપેલું વિધેય કેવું છે વ્યાપ્ત વિધેય છે હવે સમજો હવે કામની વસ્તુ 3 માર્ક ગુજરાત બોર્ડ પૂછવાનું જ છે જ્યારે તમે એક્ઝામ આપશો ત્યારે આ પ્રશ્ન માની લો કે હશે જ આ રીત હશે પ્રશ્ન અલગ હશે રીત હશે અગર કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત બંને છે લોજિક અગર કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત બંને છે તો તે વિધેયને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય પ્રશ્ન આવે છે ગુજકેટમાં આવી શકે કે વ્યસ્ત સંપન્ન વિધેય એટલે શું તો વિધેય કેવું હોવું જોઈએ એક એક બી હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ વ્યાપ્ત બી હોવું જોઈએ અગર કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત બંને છે તો જ તે શું છે વ્યસ્ત સંપન્ન છે અને અગર કોઈ વિધેય વ્યસ્ત સંપન્ન છે તો તેનું પ્રતિવિધેય મળશે યાદ રહ્યું શું અગર કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત બંને છે તો તેને વ્યસ્ત સંપન્ન કહેવાય અને અગર કોઈ વિધેય વ્યસ્ત સંપન્ન છે તો તેનું પ્રતિવિધેય મળશે તમને એકચ્યુઅલમાં એક એક વિધેયને વ્યાપ્ત વિધેય નક્કી કરતા પૂછે તમારું નસીબ બાકી પ્રશ્ન કઈ રીતના આવશે y બરાબર f of x આપી દેશે અને પૂછશે કે f ઇન્વર્સ x જણાવો મતલબ કે વ્યસ્ત વિધેય જણાવો શું પૂછશે વ્યસ્ત વિધેય એક ચોપડીમાં એનસીઈઆરટી માં અલગ રીત ચાલે છે GOF અને FOGI મતલબ કે તદેવ વિધેય સાબિત કરવાની રીત છે અને બીજી રીત જે મેં તમને અહીંયા બતાવી છે આ રીત સદીઓથી ભણાવવામાં આવે છે આસાન બી છે નો ડાઉટ તમારા સ્ટડી મટીરિયલમાં કદાચ અલ્ટરનેટિવ મેથડ હોય પરંતુ આ મેથડ આસાન છે મિત્રો અને આ જ તમે તૈયાર કરજો જો મને આમ કવિતાની જેમ યાદ રહી ગઈ છે ને તમારે બીજું કંઈ કરવાનું નથી વિડીયો પતે એટલે ફરી વખત ચાલુ કરી દેવાનું કવિતાની જેમ તમને યાદ રહી જશે બરાબર છે જો કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત બંને છે તો તેનું પ્રતિવિધેય મળશે બરાબર હવે આને જ્યાં તમે એક એક વિધેય સાબિત કર્યું હશે ને એને પરિણામ 1 આપી દો અને જ્યાં તમે વ્યાપ્ત વિધેય સાબિત કર્યું હશે ને તેને પરિણામ નંબર 2 આપી દો સમજો હવે હું બોર્ડની મર્યાદાને લીધે આટલી વસ્તુ ડિલીટ કરી નાખું છું મતલબ કે ભૂસી નાખું છું પછી તમારે શું લખવાનું માનો કે આમાં પ્રતિવિધેય પૂછ્યું છે બરાબર તો તમે અહીંયા લખશો પરિણામ 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે આપેલ વિધેય કેવું છે ભાઈ વ્યસ્ત સંપન્ન છે વ્યસ્ત સંપન્ન વિધેય છે તેથી f ઇન્વર્સ x નું અસ્તિત્વ છે વ્યસ્ત વિધેયને શું કહેવાય f ઇન્વર્સ x નું અસ્તિત્વ છે હંમેશા યાદ રાખજો વ્યસ્ત વિધેય ત્યારે જ મળશે જ્યારે વિધેય એક એક અને વ્યાપ્ત બંને હોય અને અગર કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત બંને છે તો તેનું વ્યસ્ત વિધેય મળશે ને મળશે તો આ વ્યસ્ત વિધેય મળી ગયું હવે વ્યસ્ત વિધેયને મેળવવાનો છે ને 3 માર્ક છે GSEB છે શોર્ટ પૂછાય છે તો આપણે જાણીએ છીએ કે જો f a થી b હતું તો તમારે અહીંયા લખવાનું f ઇન્વર્સ અહીંયા જો એને ઊંધું લખી દેવાનું એટલે શું થઈ ગયું b થી a અને f ઇન્વર્સ x બરાબર જે તમે પેલું યાદ કરો વ્યસ્ત વિધેય સાબિત કરવા માટે આ જે સાબિતી કરતા હતા એમાં બીજું સ્ટેપ હતું કયું સ્ટેપ હતું વ્યાપ્ત વિધેયમાં તમે જે છેલ્લું સ્ટેપ હતું છેલ્લેથી પહેલું મતલબ વિસ્તાર બરાબર સહપ્રદેશ બતાવ્યા એની ઉપરનું ત્યાં તમે x બરાબર y વાળું લાયા હતા યાદ છે જો અહીંયા દેખાય છે તમને ક્યાં છે આર્યું
x બરાબર કંઈક દેખાય છે એ પદમાં જ્યાં જ્યાં બરાબરની જમણી બાજુ y હોય ત્યાં x લખી નાખવાનું, એટલે કે આ શું થઈ ગયું 2x + 1 upon 2 - 3y. અને આને મારી દેવાનું બોક્સ, અને ટીચર શું કરશે રાઈટ 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 અહીંયા શું લખી દેશે 3 માર્ક. ખબર પડી? 3 માર્ક મેળવવું આસાન છે. તમારી સાથે જેટલા બી લોકો ભણે છે એ બધાને અગર આખી ચોપડીમાં કાંઈક અઘરું લાગતું હોય ને તો તે આ મુદ્દો છે. જનરલી સારા સારા ટીચરો બી આ ટોપિકને શું કહે છે સ્કીપ કરો ભાઈ. 3 માર્ક નથી જોતા, આપણે 95 લાવશું, આપણે 100 લાવશું. કેટલા લાવશું? 100. અને આ વસ્તુ ગેરંટી પૂછાશે, મતલબ કે કોઈ ચાન્સ નથી કે ન પૂછાય. તમને ફરી વખત રિકોલ કરું, સૌથી પહેલા તમારે એક એક વિધેય સાબિત કરવાનું છે. એક એક વિધેય માટે સાબિતી માટે શું કરશો તમે? તો પ્રત્યેક x1, પ્રત્યેક એટલે ઊંધો એ સમજી લેજો, પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ પહેલું, પહેલું એટલે પ્રદેશ, f 2 ટપકા પછી જે આપેલું હોય તે, પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ પહેલા માટે f of x1 is not equal to x2 f of x2, પછી બોથ ઇમ્પ્લાઇઝ ચાલુ રાખવાનું, એટલે ઊંધું ચતું બધું સમજાઈ જાય. તમારે f of x આપેલું હોય એમાં x ને બદલે x1 લખીને ડાબી બાજુ અને x ને બદલે x2 લખીને જમણી બાજુ, વચ્ચે નોટ ઇક્વલ ટુ ચોકડી ગુણાકાર કરવાનો. આ જ સ્ટ્રક્ચર પૂછાશે, ફિક્સ છે, ખાલી કિંમત અલગ હશે, બાકી આ જ બહુપદી વિધેયનો જ દાખલો પૂછાશે, તમને શ્યોરિટી છે. બરાબર છે? ચોકડી ગુણાકાર કર્યો, ઉડાડ્યું, છેલ્લે શું લાવશો? x1 is not equal to x2. અને તેથી આપેલ વિધેય કેવું છે? એક એક વિધેય છે, પરિણામ નંબર 1. ફરી એક તમને લાઈન રટાઈ ગઈ ને? કઈ? ધારો કે પ્રત્યેક એટલે ઊંધો એ, y બિલોંગ્સ ટુ બીજું, માટે કોઈક એટલે ઊંધો ઈ, x બિલોંગ્સ ટુ પહેલું, એવો મળે છે કે જેથી y બરાબર f of x. ફરી પાછા બોથ ઇમ્પ્લાઇઝ ચાલુ રાખવાનો, એટલે બોર્ડ વાળો સમજી જશે. છોકરો એકદમ ટેકનિકલ સાઉન્ડ છે, છોકરાનું મેથ્સ પાવરફુલ છે, એ ખાલી બોથ ઇમ્પ્લાઇઝ બતાવશો ને, કારણ કે આમે કોઈ નહીં આવડતું. બરાબર? તો y બરાબર f of x, f of x મૂકશો, ઉલટા સીધા લસા ગુણાકાર કરશો, છેદ આ બાજુ જશે, એમાં x ને કરતા બનાવશો, x બરાબર કંઈક આવશે. એમાં x બરાબર જે કંઈ આવ્યું y સ્વરૂપે, એમાં જે છેદ હોય ને એને 0 મનમાં સરખાવશો, તો તમને છેદ 0 જે y ની કિંમત માટે મળ્યો એને r માંથી બાદ કરી દેશો. તો r માઇનસ છેદમાં y જ્યાં 0 થતો તો તે, એ તમારો શું થઈ ગયો? વિસ્તાર. પછી તમે બિલોરી કાઢ લઈને જોશો, શું જોશો? જે તમે વિસ્તાર મેળવ્યો તે, અને જે વિધેયમાં એરો પછીનું સપ્રદેશ આપેલું છે તે 99% દાખલામાં સરખા થઈ જશે. મતલબ કે તમે લખશો વિસ્તાર બરાબર સપ્રદેશ, તેથી f કેવું છે? વ્યાપ્ત વિધેય છે, પરિણામ નંબર 2. પછી તમે લખશો પરિણામ 1 અને 2 પરથી આપેલું વિધેય વ્યસ્ત સંપન્ન છે. અને અગર વ્યસ્ત સંપન્ન છે તો મતલબ શું થયું? f ઇન્વર્સ નું અસ્તિત્વ છે. f ઇન્વર્સ શું થાય? અગર પેલું a to b હોય f, તો f ઇન્વર્સ શું થશે? b થી a. અને f ઇન્વર્સ x એટલે શું? તો જે વ્યાપ્ત વિધેય તમે સાબિત કર્યું હતું ને, એમાં જે x ને કરતા બનાવ્યો હતો ને, તો જમણી બાજુ જેટલા y હતા ને, y ને બદલે x લખી દેવાનું. આવડ્યું ને? આવડે ને? શું છે? બહુ આસાન છે. મારી પાસેથી ભણો છો, શા માટે ન આવડે? તો આ તમારું ગુજરાત બોર્ડ માટેની વાતચીત થઈ. મિત્રો, આખા ચેપ્ટરને સ્કીપ કરી શકો છો. આ વસ્તુને તો તમારે તૈયાર કરવાની જ છે, પૂછાશે જ, ભરોસો છે કે 100% પૂછાશે. હવે આ આવડી ગયા પછી આની અંદરથી ગુજકેટને બી આ વસ્તુ એટલી લાડલી છે કે વાત જ નહીં. જરાક ગુજકેટના મુદ્દાઓ જોઈ લઈએ. બરાબર છે? 100% આ વસ્તુ પૂછાય જ છે, ગેરંટી પૂછાય છે. એવું આમ એકે વર્ષ નહીં મળે કે જ્યારે આ વસ્તુ ન દેખાઈ હોય, પૂછાવાની જ છે. બરાબર છે? હવે આપણે આની અંદરથી ગુજકેટમાં શું શું કામનું છે એ જરાક જોઈ લઈએ. તો માનો કે f એ a થી b છે, નંબર ઓફ a માની લો કે m છે, નંબર ઓફ b માની લો કે n છે. ખબર પડી ને? પ્રદેશમાં m ઘટકો છે અને સપ્રદેશમાં n ઘટકો છે. અને એમ તમને પૂછે કે એક એક વિધેયની સંખ્યા, એક એક વિધેયની સંખ્યા, તમને શું પૂછ્યું છે? એક એક વિધેયની સંખ્યા. હવે જરાક લોજિક ચલાવો દોસ્તો. માનો કે આ પ્રદેશ છે અને આ તમારું સહપ્રદેશ છે, ખાલી તમે આવું ધાર્યું છે. હવે માનો કે આની અંદર 10 ઘટકો થઈ ગયા. સમજો કેટલા ઘટકો થઈ ગયા? 10. અને આની અંદર માનો કે 8 ઘટકો થયા. કેટલા ઘટકો થયા? 8. એક એક વિધેયની સંખ્યા પૂછી છે. શું પૂછી છે? એક એક વિધેયની સંખ્યા. એક એક વિધેય ક્યારે બનશે? જ્યારે પ્રદેશના 10 ઘટકો પાસે એરો હશે. અને અગર પ્રદેશના 10 ઘટકો પાસે એરો હોય તો 10 એરો આ બાજુ જશે ને. હવે 10 એરો લેવા માટે થાળી લઈને કેટલા લોકો ઊભા છે? 8. મતલબ કે માનો કે દરેક પાસે એક એક એરો જ જાય તો એ 2 એરો એવા હશે કે જે બેવડાશે અથવા તેવડાશે. મતલબ કે
આ બાજુ ઓછામાં ઓછો એક ઘટક તો એવો મળશે જ કે જેમાં એક કરતા વધુ એરો હોય. અને આપણને ખબર કે અગર સહપ્રદેશમાં કોઈ ઘટક પાસે એક કરતા વધુ એરો થઈ જાય તો તે વિધેય શું કહેવાય? મતલબ કે આ કેસમાં એક એક વિધેય કેટલા મળશે? 0. ક્યારે? જ્યારે m છે એ ગ્રેટર ધેન n હોય તો એક એક વિધેય કેટલા થશે? 0. ખબર પડી ને? સમજાયું ને? આ જ છે ગુચકેટ ને આ જ છે જે ડબલ. બહુ જ આસાન છે. આમાં જ ઊંધો કેસ. માનો કે m જે છે તે લેસ ધેન n છે. માનો કે આ બાજુ 8 છે અને આ બાજુ કેટલા છે? 10 છે. જે ડબલ ઈ બી છે ફ્રીમાં, બોનસમાં. આ બાજુ 8 છે, આ બાજુ કેટલા ઘટકો છે? 10 ઘટકો છે. હવે વિચારો આ 8 છે વિધેય છે તો 8 હેરા તો બહાર નીકળવાના જ હતા. ચોખ્ખી વાત છે ને, વિધેયની વ્યાખ્યા હતી. 8 એરો બહાર નીકળ્યા તો પેલો એરો વિચારેલા હું કેટલી રીતના જઈ શકું કે ભાઈ 10 રીતના. 10 માંથી ગમે સાથે જોડાઈ શકે ને, એક એક વિધેય બનાવવું છે. બીજો એરો કે પેલો એરો 10 માંથી કોઈ સાથે જોડાય પણ કોઈ એક સાથે જ જોડાય ને. હજી 9 જણા બાકી બીજા એરા માટે, તો બીજો કેટલી રીતના? 9 રીતના. ત્રીજો કેટલી રીતના? 8 રીતના. ચોથો કેટલી રીતના? 7 રીતના. મતલબ કે જવાબ શું આવ્યો? 10, 9, 8, 7, 6, 5, 4, 3 આટલી રીતના ને. મતલબ કે શું જવાબ આવ્યો કે 10 ના 8 સ્ટેપ, 10p8, 11મું ધોરણ, ક્રમ છે. તો આપણે હવે ડાયરેક્ટ યાદ રાખી લેશું કે અગર m ઇઝ લેસ ધેન n છે તો એક એક વિધેયની સંખ્યા, કોની? એક એક વિધેયની સંખ્યા કેટલી થશે? તો npm. કેટલી થશે? npm. યાદ રહેશે ને? શું? npm. અને આમે તમને ખબર છે કે આ બાજુ અગર ઓછા હોય તો 0 લખી દેવાનો અને આ બાજુ વધુ હોય તો આનાથી આટલાની ગોઠવણી કરી દેવાની. હવે આની અંદર માનો કે આ જ કેસ છે, આ બાજુ 10 છે અને આ બાજુ 8 છે. આ સમજજો, આ બાજુ કેટલા છે? 10 છે. આ બાજુ કેટલા છે? 8. તો ભાઈ અહીંથી 10 એરા વિધેય છે તો નીકળવાના હતા. તો એક કેસ તો એવો હતો કે 8 8 જલાઈ તો જવાના જ હતા. મતલબ કે આ કેસમાં વ્યાપ્ત વિધેય બની શકે. કેટલા બનશે એ જેઈ માટે છે, NCR. પણ એ ફોર્મ્યુલા તમારા માટે હાલમાં કોઈ કામની છે નહીં, એટલે થોડુંક લોજિકથી દૂર રાખો, બરાબર છે. પણ માની લ્યો કે આ બાજુ 8 છે અને આ બાજુ 10 છે. હવે સમજો, તો 8 હેરા નીકળ્યા. એક ચાન્સ એવો બને 8 હેરા નીકળ્યા તો મેક્સિમમ કેટલાને જોડશે? 8 ને જ જોડશે ને. તો 2 જણા તો એવા રહ્યા ને કે જે જોડાયા નહીં. સહપ્રદેશમાં ખાલી રહે, મતલબ કે વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ, મતલબ કે વ્યાપ્ત વિધેય નથી. તો જો આ બાજુની સંખ્યા આ બાજુ કરતા નાની હોય, મતલબ કે આ વાળો કેસ, તો વ્યાપ્ત વિધેય કેટલા મળશે? 0. અને એક ગુચકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. ગુચકેટમાં માની લ્યો કે કોઈ એક ગણમાં 2 ઘટકો છે. કેટલા ઘટકો છે? 2. સહપ્રદેશમાં અહીંયા 2 ઘટકો છે અને અહીંયા n ઘટકો છે અને વ્યાપ્ત વિધેય પૂછે છે. શું પૂછે છે? વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેયની સંખ્યા શું થશે? 2n - 2. AIEEE 2007 2011 માં બી પૂછાઈ ચૂકેલો છે. અગર સહપ્રદેશમાં ફિક્સ 2 જ ઘટકો હોય અને પ્રદેશમાં 2 કરતા વધુ ઘટકો હોય, સમજો, સહપ્રદેશમાં 2 જ ઘટકો હોય અને પ્રદેશમાં 2 કરતા વધુ ઘટકો હોય, ત્યારે વ્યાપ્ત વિધેયની સંખ્યા શું થશે? તો 2m, મતલબ કે જેટલા બી વધુ ઘટકો હતા 2 કરતા -2. યાદ રહી જશે ને? તો આ જે કઈ હતું એ તમારું ગુચકેટ અથવા તો JEE પોર્શન હતું. હવે છેલ્લો મુદ્દો જે આ ટોપિકની અંદર રહી જાય છે તે એ છે કે ગ્રાફથી કઈ રીતે, કારણ કે વિધેય છે ને, ગ્રાફની ચર્ચા ના કરીએ તો અધૂરું રહી જાય ને. ગ્રાફથી કઈ રીતે નક્કી કરશું? તો કશું જ નથી કરવાનું તમારે આને ખબર ને, આને શું તમે કહો છો? આને તમે કદાચ શિરોલંબ રેખા કહો છો. શું કહો છો? શિરોલંબ રેખા. દેશી ભાષામાં કહો ને તો ઊભી રેખા. ગ્રાફમાં તમારે ઊભી રેખા ખેંચવાની. શું કરવાનું? ગ્રાફમાં તમારે ઊભી રેખા ખેંચવાની. અગર આ જે ઊભી રેખા છે એ ગ્રાફને એક કરતા વધુ બિંદુમાં છેદે, નહીં ખબર પડતી, પ્રેક્ટિકલ જોઈ લો. માનો કે કોઈ એક વર્તુળ છે, એકમ વર્તુળ જાણો જ છો ને, એકમ વર્તુળ જાણો જ છો. અહીંયા તમે ઊભી રેખા ખેંચી તો તે અહીંયા અને અહીંયા 2 જગ્યાએ છેદી. હવે તમને ખબર, આ એક બિંદુ માનો કે x છે, બરાબર? તો આ તમારો f of x છે
આ બી તમારો એફ ઓફ એક્સ છે. એક સવાલ માટે બે જવાબ મળ્યા ભાઈ. શું? એક સવાલ માટે બે જવાબ મળ્યા. તો આ જે કેસ થયો તો તમે જો કે પ્રદેશમાં એક ઘટક છે અને સહપ્રદેશમાં બે ઘટક છે. ભાઈ કંઈક આવું જોડાણ થયું. કેવું જોડાણ થયું? આવું જોડાણ થયું. અને જો એક સવાલ માટે બે જવાબ મળે તો એ વિધેય જ નથી. વિધેય નથી, કારણ પ્રદેશના દરેક ઘટકો પાસે અનન્ય એરો હોવો જોઈએ. તો જ્યારે તમે શિરોલંબ રેખા ડ્રો કરો છો અને એક કરતા વધુ બિંદુમાં તે ગ્રાફને છેદે તો તમારે સમજી જવાનું કે તે વિધેય નથી. વિધેય છે કે નહીં તે કઈ રીતે નક્કી કરશો? તો તમારે ઊભી રેખા ડ્રો કરવાની. એક જ બિંદુમાં છેદે તો વિધેય છે અને એક કરતા વધુ બિંદુમાં છેદે તો વિધેય નથી. લોજિક યાદ રહ્યું ને? જેડબલમાં કામ લાગશે ભાઈ. સાથે સાથે આવી રેખા તમે જાણો છો, આવી રેખા જેને આડી રેખા કહેવાય, સમક્ષિતિજ રેખા કહેવાય. શું કહેવાય? સમક્ષિતિજ રેખા. એ બી તમારે આમ 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 ડ્રો કરી દેવાની. આ ડ્રો કરીને તમે સમક્ષિતિજ રેખા ડ્રો કરી. જો તમે સમક્ષિતિજ રેખા અને ડ્રો કરો છો તો એનો મતલબ શું થયો? એનો મતલબ જો આ બે, આ માનો કે x1 છે અને આ માનો કે x2 છે, પણ બંને માટે y તો કેવો મળ્યો? સરખો મળ્યો. આ તમારું માની લો કે f ઓફ y1 છે અને આ માનો કે તમારું f ઓફ y2 છે. તો બે અલગ અલગ કિંમત માટે y તો કેવો મળ્યો તમને? સરખો મળ્યો. મતલબ કે કંઈક આની અંદર કહું તો કંઈક આવી વાત થઈ. આ બે અલગ અલગ કિંમત માટે જવાબ કેવો મળ્યો? સરખો મળ્યો. તો આ એક એક વિધેય નથી. એક એક વિધેય એટલે શું? અલગ અલગ કિંમત માટે અલગ અલગ જવાબ મળવો જોઈએ. તો આશા રાખું છું કે તમને વર્ટિકલ ટેસ્ટ અને હોરિઝોન્ટલ ટેસ્ટ બી ખબર પડી ગઈ હશે અને આજનું સેશન તમે એન્જોય કર્યું હશે. તો આવો જ કંઈક અલગ કન્સેપ્ટ સાથે વિધેયમાં આપણે હજી આગળ વધશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? જો ના ખબર પડી હોય તો વિડીયો ફરી વખત જોઈ લ્યો. એટલા પાવરફુલ બનાવી લ્યો કે તમે તમારા કોમ્પિટિટર કરતા ક્યાંય આગળ હશો. મળીએ તો પછી. ધન્યવાદ.